જેમાં છેલ્લા ગુજરાતમાં 20 વર્ષમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે કાંઈ સામાજિક આંદોલન દરમિયાન જે ખોટી રીતના કેસો કરવામાં આવ્યા છે એને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે। તમે જોયું છે કે 2019-20ના સમયમાં ભાવનગર જિલ્લાના કોટડા તળાજા તાલુકાના ગાંઠા વિવિધ ગામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ગેરકાયદેસર કોળી સમાજના મોટાભાગના ખેડૂતોની જમીનો પચાવી પાડવામાં આવી હતી, જેમાં કોળી સમાજના ખેડૂતો દ્વારા ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનને દામવા માટે થઈ પોલીસનો બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 80 કરતા વધારે ખેડૂત કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપર રાયોટિંગની કલમ દાખલ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરી છે। ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજના વિવિધ સામાજિક આંદોલન થયા અને તે માટે આંદોલનોને દબાવી નાખવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા છે। આવા આંદોલનમાં કરવામાં આવેલા કેસોને સરકાર પરત ખેંચે તેવી તેમણે માંગ કરી છે। આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। ભાવનગર જિલ્લાના કોટડા, દાઠા, તળાજા તાલુકાના વિવિધ ગામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કોળી સમાજના ખેડૂતોની માલિકીની જમીનોને ગેરકાયદેસર રીતે પચાવી પાડવામાં આવી હતી અને લાઇમસ્ટોનનું માઇનિંગ કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં ખેડૂતોએ આંદોલન પણ કર્યું હતું। ત્યારબાદ આ આંદોલનમાં પોલીસે 85 કરતાં વધુ કોળી સમાજના લોકો પર 307 જેવી ગંભીર કલમ લગાવી હતી। આ સિવાય લાઠીમાં પણ કોળી સમાજના લોકો પર 307 જેવો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આવી અનેક ઘટનાઓ ઘટી છે। જ્યારે લોકો પોતાનો અવાજ ઉઠાવે અને પોતાના હક માંગે ત્યારે તેમના પર ગંભીર ગુનાઓ સાથે પોલીસ કેસ કરી દેવામાં આવે છે। ત્યારે તેમણે વિનંતી કરી છે સરકારને કે સામાજિક આંદોલનમાં થયેલા કોળી અને ઠાકોર સમાજના લોકો પરના કેસોને પરત ખેંચવામાં આવે। સાંભળો આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં આ મુદ્દે શું કહ્યું। આંદોલનને દાબવા માટે થઈ પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો, તે તમામ કેસ પરત ખેંચવામાં આવે તેવી મેં રજૂઆત કરી છે માનનીય મુખ્યમંત્રીશ્રીને। જેમાં છેલ્લા ગુજરાતમાં 20 વર્ષમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર જે કાંઈ સામાજિક આંદોલન દરમિયાન જે ખોટી રીતના કેસો કરવામાં આવ્યા છે એને તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે। તમે જોયું છે કે 2019-20ના સમયમાં ભાવનગર જિલ્લાના કોટડા તળાજા તાલુકાના ગાંઠા વિવિધ ગામોમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ગેરકાયદેસર કોળી સમાજના મોટાભાગના ખેડૂતોની જમીનો પચાવી પાડવામાં આવી હતી, જેમાં કોળી સમાજના ખેડૂતો દ્વારા ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનને દામવા માટે થઈ પોલીસનો બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં 80 કરતા વધારે ખેડૂત કોળી સમાજના ભાઈઓ બહેનો ઉપર રાયોટિંગની કલમ દાખલ કરવામાં આવી હતી, 307 કલમ દાખલ કરવામાં આવી હતી। એટલે કે કોળી સમાજના વિવિધ આંદોલનોને દામવા માટે પોલીસનો જે રીતના ગેરઉપયોગ થાય છે તે બંધ થવો જોઈએ અને આવી જે કલમો દાખલ કરવામાં આવી હતી, આવા જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા તે તાત્કાલિક ધોરણે પાછા લેવામાં આવે। સાથોસાથ મારા બોટાદ મત વિસ્તારની વાત કરું તો 2020 આજુબાજુના સમયમાં બોટાદ તાલુકાના કાણિયા ગામ ખાતે 54 કોળી સમાજના ભાઈઓ અને બહેનો ઉપર રાયોટિંગ અને 307 જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી હતી, જેમાં તમે જોયું છે કે કોળી સમાજના યુવાનનું માથાભારે શખ્સ દ્વારા હત્યા કરવામાં આવી હતી। તેની એફઆઈઆર નથી લખવામાં આવી કે કોળી સમાજ દ્વારા આજુબાજુના ગામો દ્વારા એની માંગણી હતી કે એફઆઈઆર લખવામાં આવે, પણ પોલીસ દ્વારા ખોટી રીતના દમન ગુજારી અને કોળી સમાજના જે આગેવાનો હતા, જે બહેનો હતી, એની ઉપર 307 જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી હતી। તમે તાજેતરમાં જોયું છે કે ભાઈ
વિછોદ તાલુકા જે છે એમાં કોળી સમાજના જે યુવાન છે ઘનશ્યામભાઈ રાજપરાની અસામાજિક તત્વો દ્વારા માથાવારે તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી તમે જોયું છે કે એના ન્યાય માટે કોળી સમાજના વિવિધ આગેવાનો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી હતી કે ભાઈ આની તમે ગુનો નોંધો, સાથોસાથ આરોપીની તાત્કાલિક ધરપકડ કરો અને આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરો, આવી કોળી સમાજની માંગણી હતી. પણ આમાં પણ તમે જોયું છે કે કોળી સમાજને જ્યારે એકત્રિત થયો ત્યારે અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો પોલીસ દ્વારા કરવામાં આવ્યો અને આનો ભોગ ખરેખર કોળી સમાજના યુવાનોને બનાવી દીધો છે. 90 કરતા વધારે યુવાનો ઉપર તમે જોયું છે કે ભાઈ 307 જેવી ગંભીર કલમો નાખવામાં આવી, ડાયોબેટિક કલમ દાખલ કરવામાં આવી, પોલીસ ઉપર હુમલાની કલમો દાખલ કરવામાં આવી. એટલે કે પોલીસે કોળી સમાજના યુવાનોને ટાર્ગેટ કરી અને તમે જોયું છે કે એની ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં જે કાંઈ જિલ્લાઓમાં કોળી અને ઠાકોર સમાજ ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા છે એને પરત ખેંચવામાં આવે તેવી હું માંગણી કરું છું. સાથોસાથ તમે જોયું છે કે 455 કેસો રાજ્ય સરકાર દ્વારા એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા જે પાટીદાર અનામત આંદોલનના કેસો હતા, જેમાં રાજદ્રોહનો કેસ હોય, પોલીસ ચોકી સળગાવવાનો કેસ હોય, પોલીસ ઉપર હુમલો કરવાના કેસ હોય, વિવિધ કેસો જે છે જેવા 455 કેસો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પરત ખેંચવા માટે કોર્ટમાં મંજૂરી માંગી છે અને કોર્ટે આની મંજૂરી આપી પણ દીધી છે. તો તેવી જ રીતના રાજ્યમાં કોળી અને ઠાકોર સમાજના જે વિવિધ સંગઠનોના જે આંદોલનો થયા એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે અને સાથોસાથ જેવી રીતના અન્ય સમાજો દ્વારા સામાજિક આંદોલનો થયા એ પણ કેસો પાછા ખેંચવામાં આવે. જ્યારે સરકારી ભરતીની વાત કરવામાં આવે ત્યારે ટેટ પરીક્ષાવાળા હોય કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય ત્યારે વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ગાંધીનગરમાં આંદોલનો થયા અને એની ઉપર પણ કેસો કરવામાં આવે. આ તમામ કેસો પરત ખેંચવામાં આવે. રાજ્ય સરકારના કર્મચારી મંડળ દ્વારા ગ્રેડ પેની વિશેની અન્ય માંગણીઓ હોય કે અન્ય માંગણીઓ હોય, રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે એ પણ તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તો આજે આપ જોઈ શકો છો કે મેં માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે એક પત્ર લખી અને આજે મૌખિક માંગણી કરી છે કે ભાઈ રાજ્યમાં જેવી રીતના પાટીદાર સમાજના 455 જેટલા કેસો જે કરવામાં આવ્યા હતા રાજ્ય સરકાર દ્વારા જે પરત ખેંચવામાં આવ્યા છે તેવા તમામ એવા પ્રકારના કેસો કોળી સમાજ, ઠાકોર સમાજ, અન્ય સમાજના અને વિદ્યાર્થીઓ ઉપર કરેલા કેસો તમામ પાછા ખેંચવામાં આવે. ઓકે. ત્યારે હવે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.